મોજે દરિયા ચેનલમાં તમામ માનવતાવાદી મિત્રોનું સ્વાગત છે. આમ તો આપણે આ ચેનલ ધર્મના નામે ગુમરાહ લોકોને સજગ કરવાના હેતુથી જ ચાલુ કરેલી, પણ અમુક મિત્રોના પ્રશ્નો એવા આવી જાય કે વિષયને થોડો બદલવો પડે. જો કે વાત તો ધર્મમાં ગુરુઓની ગુલામીમાંથી મુક્ત થવાની હોય કે ધર્મના નામે ચાલતી બૌદ્ધિક ગુલામીની હોય. વાત તો ધર્મથી ઉદ્ભવેલી અસમાનતાની જ છે. તો એક મિત્રએ મારો આગળનો એપિસોડ ધર્મ પૂછીને મારે એ આતંકવાદી અને જાતિ પૂછીને મારે એ કોણ એ નામનો એપિસોડ સાંભળીને મને કહેલું કે દરેક વ્યક્તિને પોતાની જાતિનું ગૌરવ હોવું જોઈએ. એવું નથી લાગતું તમને? તો એ મિત્રને મેં કહેલું કે દેશમાં જાતિ જ ના હોય તો કેટલા બધા પ્રશ્નો હલ થઈ જાય. એવું નથી લાગતું તમને? જાતિ નામ જ એવું છે કે એ જતી નથી, યાને જાય જ નહીં. એટલે ચાલો વાત કરીએ આજે જાતિને નાબૂદ કરવાની. હવે ભાઈ, જાતિનું અભિમાન કે ગૌરવ કોને હોય કે જેની ઊંચી જાતિ હોય? બાકી એક મારા વાળંદ મિત્ર કહેતા હતા કે સાલું આપણે આ વાળંદ જાતિમાં શેનું ગૌરવ લેવાનું? એ જ રીતે તમે વિચારો કે જે માણસ ગટરમાં ઉતરે છે એને એની જાતિનું અભિમાન શેનું હોય? એમ મિત્રો, તમે જેમ જેમ નીચે જતા જાઓ ને તો નીચે જે જાતિઓ છે એમને શેનું ગૌરવ હોય? પણ તમે જ્યાં હોય ત્યાંથી તમને જાતિના નામે ભોગ બનનારની પીડા ના સમજાય. એટલે તો હું કહું છું કે સૌથી નીચેની જાતિનો વ્યક્તિ તો ભોગવે છે, એટલે જાતિવાદના ઝેરને નાબૂદ કરવા લડવાનો જ છે. પણ એથી ઉત્તમ એ થાય કે સૌથી ઉપરની જાતિએ એની પહેલ કરવી જોઈએ. યાને કે સવર્ણ વર્ગ જો જાતિવાદ ખતમ કરવા મેદાને પડે તો જાતિવાદમાં નીચેના સમુદાય છે એમની કરતાં એની અસર જલ્દી થાય. અને હવે જોકે મને લાગે છે કે ધીરે ધીરે સામાજિક સભાનતાવાળા અમુક ઉદાર મતવાદી સવર્ણ મિત્રો પણ આગળ આવી રહ્યા છે, જે દેશ માટે સૌથી મોટા અને સારા સમાચાર કહેવાય. એટલે મિત્રો, જો દેશને વિશ્વગુરુ બનવું હોય તો બહારના દેશોની આધુનિકતાનું જ અનુકરણ ના કરાય. એ બહારના દેશોની પોઝિટિવ માનસિકતાનું પણ અનુકરણ કરવું જોઈએ. 2024માં જે કેલિફોર્નિયાની સરકારે ત્યાં જે બ્લેક અમેરિકાના નાગરિકો સાથે જે કંઈ આજ સુધી એ લોકોએ ભેદભાવ કર્યા એની ઔપચારિક માફી માગેલી. તો આપણી સરકારોએ એનું ઉદાહરણ લેવું જોઈએ ને. ખાલી અમારી સંસ્કૃતિ મહાન એવા બણગા ફૂંકે કંઈ છેવાડાના માનવીનું ભલું થઈ જવાનું નથી. મિત્રો, સ્વામી સચ્ચિદાનંદની પુસ્તકમાં મેં વાંચેલું કે અમેરિકામાં દારૂ પીધેલી હાલતમાં જો કોઈ માણસ કોઈ કાર પાર્કિંગની અંદર બીજાની કારને નુકસાન કરી બેસે તો એ કારમાં પોતાના મોબાઈલ નંબર સાથે એડ્રેસ મૂકતો જાય અને એમાં લખેલું હોય કે ભૂલથી મારાથી તમારી કારનું નુકસાન થઈ ગયું છે, તો સવારે આ નંબર પર કોલ કરી મારી પાસેથી જે પણ ખર્ચ થાય એ લઈ લેજો. હવે એની સરખામણીમાં
આપણે જે મહાન સંસ્કૃતિવાળા લોકો શું કરીએ છીએ એ બધાને ખબર જ છે, એ કહેવાની જરૂર નથી. તમે જુઓ, ભારત દેશમાં 85% વસ્તી ધરાવતા લોકો હજારો વર્ષોથી જાતિવાદી ગુલામી ભોગવી રહ્યા છે. તો હવે તો એ જાતિવાદને કાઢવાની કોશિશ થવી જોઈએ કે નહીં? અને આ અનામતને એ બધું અસમાનતાને મૂળ તો જાતિવાદ જ છે ને. તો એ મૂળને જ ઉખેડીને ફેંકી દો તો ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય ને. અને રાજકારણીઓ તો કેવું છે કે કોમવાદ ને જાતિવાદ ઉપર જ ચૂંટણીઓ લડે છે. કદી વિકાસના કામોના મુદ્દાથી ચૂંટણીઓ ક્યાં લડાય છે? વિકાસ બાબતે તો જાણે કે હવે પ્રજાને પણ કંઈ લેવા દેવા રહ્યું નથી. દેશની અખંડિતતા મિત્રો ટકાવી રાખવી હોય ને તો આ જાતિવાદ કાઢવો જરૂરી છે. થોડા દિવસો પહેલાં મેં કોઈ સાહેબને હું સાંભળતો હતો, તો એમણે એક બહુ સરસ વાત કરી હતી કે જે માણસ કોમવાદી હશે ને એ જાતિવાદી હોવાનો જ એ પાક્કું છે. અને જે કોમવાદી અને જાતિવાદી હશે ને એ સ્ત્રીઓને પણ હીન ભાવનાથી મૂલવવાનો. એ સાચી વાત છે મિત્રો, સાયકોલોજી મુજબ પણ એ સાચું જ છે. તો તમે વિચારો કે ફક્ત આપણા દેશમાં જ એવું છે કે કોઈ ચોક્કસ જાતિનો માણસ જ વાળ કાપે, કોઈ ચોક્કસ જાતિનો માણસ જ ગટરમાં ઉતરે, અને પાછું અમુક ચોક્કસ જાતિનો માણસ જ મંદિરનો પૂજારી થાય. તો આ સામાજિક સમાનતા અને માનવતાની દ્રષ્ટિએ આ કેટલું વ્યાજબી ગણાય? તમે વિચારી જુઓ. પછી એ લોકો એવા શાસ્ત્રોને શું કામ માથે ચડાવે જેમાં ખાલી અસમાનતાની જ વાતો કરેલી હોય? એવા શાસ્ત્રોને એ લોકો શા માટે માથે ચડાવે? એટલે તમે તટસ્થ બનીને જુઓ તો એવા શાસ્ત્રો પાછા કોઈ ભગવાનના નામે થોપી દેવાયા છે, પણ એવી કપોળકલ્પિત ચોપડીઓને અનુસરીને સમાજના કોઈ મોટા સમુદાયને કચડી નાખવો એ કેટલા અંશે વ્યાજબી ગણાય? પછી જો તમે એવી વાતો કરો તો પાછા કે તમે ધર્મ વિરોધી. અલા ભાઈ, અસમાનતા સામે લડનાર કોઈ ધર્મ વિરોધી ના થઈ જાય. અને એને તો ખાલી ભગવાન ઉવાચ કરીને જે ટપકાવેલા અસમાનતાની ચોપડીઓ છે ને એનાથી જ વિરોધ રહેવાનો. અને એ તો કોઈ પણ ઉદારમતવાદી અને જે માનવતાવાદી માણસ હશે ને એનો વિરોધ એને રહેવાનો જ. એમાં ખોટું કશું નથી. અને એથી જ હવે સામાજિક ઉદારમતવાદી સવર્ણ લોકો પણ સમજવા લાગ્યા છે. એટલે તો હવે સોશિયલ મીડિયામાં પણ ખુલીને આગળ આવે છે અને કહે છે કે ભાઈ આ બધું ખોટું છે. જો કે આજકાલ હજી આંગળીના વેઢે ગણી શકાય એટલા જ સવર્ણ મિત્રો જાતિવાદને તોડવાની કોશિશમાં છે. પણ હવે શક્યતાઓને નકારી ના શકાય કે ઉદારમતવાદી આ લોકો એમની સંખ્યામાં વધારો થતો જશે. હવે તમે જુઓ, હમણાં ફૂલે ફિલ્મ રિલીઝ થઈ, એમાં ભારતની જાતિવાદી માનસિકતા છતી થવાની બીકમાં એનો વિરોધ કરવામાં આવ્યો. હવે ફૂલે જે મહાત્મા છે એ તો દલિત પણ નહોતા, એ એક માળી સમાજથી આવતા હતા. છતાં મૂળ તો એ જાતિવાદનો શિકાર જ બનેલા. અને એમાંથી જ એમણે એ બહાર કાઢવા માટે સંઘર્ષ કર્યો. પણ ભાઈ તમે જુઓ, અંગ્રેજો આવ્યા અને જતા રહ્યા, 300 વર્ષ લગભગ રહ્યા, છતાં એમના જોર જુલમની કથાઓ તમે હજી ગાયા કરો છો.
પણ આપણે પોતે જે હજારો વર્ષોથી અમુક સમુદાયને બાનમાં લીધેલો છે ને, એ વાતો જો કોઈ પડદા ઉપર લાવે તો પાછું તમને ગમતું નથી. પણ હકીકતને કદી નકારી શકાય નહીં. તમે જુઓ, અનામતના વિરોધમાં તો આપણે ઊભા થઈ જઈશું, પણ જે જાતિવાદના લીધે અનામત છે એને કાઢવા ઊભા નહીં થઈએ. તો મિત્રો, મૂળ મુદ્દો છે એ છે કે જાતિવાદથી ધર્મ જો બદનામ થતો હોય, સમાજમાં અસમાનતા ફેલાતી હોય, તો એ મૂળ જાતિવાદને જ કાઢવા આગળ આવો ને. અને આ ફક્ત સૌથી નીચે એટલે કે કચડાયેલી જે દલિત સમાજના સમુદાયની વાત નથી. એ લોકો તો જોકે હિન્દુ ધર્મનો ભાગ જ નથી બતાવ્યા, પણ જે શૂદ્ર ગણાતી જાતિઓ છે એમને ભણવાનો અધિકાર જ શાસ્ત્રો નથી આપતા. તમે જુઓ, શૂદ્રમાં આવતી તમામ જાતિઓ એટલે કે બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષત્રિયને ભૂલી જાઓ, બાકીની તમામ જાતિઓ અભણ રહી ગઈ. તમે આમાં દલિતોને ભૂલી જાઓ, પણ જે ઓબીસી વર્ગની તમામ જાતિઓ છે એ તમે કદી વિચાર્યું છે કે દાખલા તરીકે ભરવાડ, કોળી, નાળી, ભીલ, ઠાકોર, પટેલ, પ્રજાપતિ, લુહાર, સુથાર, આ બધામાં શિક્ષણનું પ્રમાણ કેમ ઓછું છે? કારણ કે એનું મૂળ કારણ જ શાસ્ત્રો છે. એમાં શૂદ્રને ભણવાનો અધિકાર જ નહોતો, એટલે તો એ લોકો અભણ રહી ગયા. હવે તમને થશે કે એ અધિકાર દલિતો માટે નહોતો, પણ એવા બ્રહ્મા ના રહેતા. ઇતર કોમ જેટલી પણ ભારતમાં છે એ ભણ્યા નહીં, એનું મૂળ કારણ જ શાસ્ત્રોએ ઉપજાવી કાઢેલો જાતિવાદ છે. જેમ શૂદ્રોએ યાની કે ઓબીસી જાતિને ભણવાનો અધિકાર ના આપ્યો, પણ એ જાતિવાદને તોડવા કોશિશ તો ખાલી દલિત સમુદાય જ કરે છે. એના કરતાં તમામ કચડાયેલી છતાંય કથિત સવર્ણ એવા લોકોએ જ આગળ આવવું જોઈએ. અને હવે જો કે આવી પણ રહ્યા છે, એ દેશ માટે બહુ સારા સમાચાર કહેવાય. અને હજી દલિત સમુદાય સિવાય સવર્ણ વર્ગમાંથી વધુમાં વધુ માનવતાવાદી મિત્રો આગળ આવશે જ, એવી આપણે અસ્તિત્વને પ્રાર્થના કરીએ. અંતમાં મિત્રો, મોટામાં મોટો ધર્મ માનવતા છે, એ સિવાય કશું જ નથી. તો આવો આપણે સાથે મળીને દેશની પ્રગતિ કરવા માટે આ જાતિવાદને તોડવાની કોશિશ કરીએ. તો આપણી ચેનલમાં જોડાઈ રહેવા મિત્રો, ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરવા વિનંતી, અને સંબંધીઓને પણ શેર કરશો. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.